અમદાવાદના સરખેજ વિસ્તારમાં લોહિયાળ ઘટનાએ સમગ્ર પંથકને હેરાન કરી દીધું છે। 28 વર્ષીય સુરેશ ઉર્ફે ગણેશ ઠાકોર નામના યુવકની હત્યા થઈ છે। ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સાર્વજનિક શાળા પાસે બની હતી। મળતી વિગતો અનુસાર આ ઘટના એક જ સમાજના બે પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી અદાવતને કારણે સર્જાઈ હતી। તાજેતરમાં વોટ્સએપ પર એટીટ્યુડ વાળા સ્ટેટસ મુકાયા, જેના કારણે બંને પક્ષો સામસામે આવ્યા અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। હુમલાખોરોએ ગણેશ ઠાકોરને નિર્મમ રીતે મારી નાખ્યો હતો। પછી રાજકારણ અને વિરોધ બંને તેજ થયા છે। મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આરોપીઓ છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે। હાલમાં સરખેજ પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે, પરંતુ અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે। પરિવારે ન્યાયની માંગ સાથે અતિગ્રહ વલણ અપનાવ્યું છે। આરોપીઓના ઘર પાસે સબવાહિની તૈનાત કરવામાં આવી છે અને હજુ સુધી તમામ આરોપીઓ જેલ ન ગયા હોય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો સ્પષ્ટ ઇનકાર છે। મોટી સંખ્યામાં લોકો સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। અને આમાં એવું હતું કે મારા ઘરના બધા બહાર બેસી રહ્યા હતા રાત્રે 9, 9:30 ના ગાળામાં, અને હું અંદર ઊંઘી રહ્યો હતો, મને ખબર નથી। મારો ભાઈ બાજુમાં પલંગમાં સૂયેલો, એ લોકો લાકડો, તલવાર, ધારિયા, બંદૂકો લઈને આવેલા અને મારા ભાઈને ઊંઘેલા પર છરી મારી દીધી એને, અને મારા મામાને છરીઓ મારી, ધારિયા માર્યા। હા, કોણ લોકો આવ્યા હતા? જ્ઞાનીબેનના માણસો હતા। આ જ્ઞાનીબેનના સંબંધી છે। આ બધું જ્ઞાનીબેનને ખબર જ છે। અમારો ઝઘડો થયો ત્યારે જ્ઞાનીબેન એના બીજા જ દિવસે આવ્યા હતા। હવે સંદીપ સાહેબ મારી નમ્ર વિનંતી છે કે આ જ્ઞાનીબેનના માણસો હોય તો આપણે એકવાર તમે વરઘોડો કઢાવો અમારી જાહેરમાં, અને એક માગ છે કે આ લુખ્ખા તત્વો પર આગળ બી ભૂતકાળની અંદર બી મર્ડર, લૂંટ અને ખંડની જેવા ગુનાઓ છે। એ લોકો સામેથી આ સ્ટોરી મૂકેલી વાતચીત કરવા માટે ઘરે આવ્યા અને ફૂલ તૈયારી સાથે એ લોકો આવેલા હતા, અને બધા વાતચીત કરતા થોડી મોટું ઊંચા વસ્તી એ લોકો બોલ્યા તરત એ લોકો સળીઓ બતાવવા માંડ્યા, તલવારો, અને જે જોડે કોઈ જોડે ના આવી રીતના બતાવે ત્યાં મારી, અને બંદૂક, તલવાર। કેટલા લોકો હતા મારવામાં? બે પથ્થર તો મને વાગ્યા, હમકારી દવાખાને જઈને આવી ગયો। તમારા તરફથી કેટલા લોકોને વાગ્યું છે, ઘાયલ થયા છે? અમારા તરફથી એકનું મૃત્યુ થઈ ગયું, અને એક મારા દીવરે ઓપરેશન કરાય, બીજા મારા મામાને સળીઓ મારી, બીજા બાજુથી અમારી બેન મારા મામી થાય એમની આખી આંગળી ગીરે, જે મારા મામા છોકરાને વાગ્યો, એના હાથે પાટો બાંધ્યો।